નમસ્કાર મિત્રો, માની મમતા કેવી હોય તેની એક સત્ય ઘટના આધારિત વાત છે. વાર્તા કરુણ રસથી ભરપૂર છે, એટલે ખાસ સાંભળવા જેવી છે. ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલી એક હોટલ પર પીઆઈ પટેલ બપોરનું ભોજન લેવા જઈ રહ્યા હતા. ખાખી યુનિફોર્મ, કાળા ગોગલ્સ અને મોઢામાં સિગરેટના ધુમાડા કાઢતા પીઆઈ પટેલ જીપની ડાબી સાઈડ પર બેઠા હતા. કોન્સ્ટેબલ રાઠોડ જીપ ચલાવી રહ્યા હતા. રસ્તામાં આગળ જતા કાળકાવાડી વિસ્તાર પાસે એક બાઇક પડેલું જોયું. પીઆઈ પટેલે રાઠોડને કહીને જીપ ઊભી રખાવી. તેઓ ઝડપભેર નીચે ઉતર્યા અને નજીક જઈને જોયું તો એક 22 વર્ષનો યુવાન રોડની બાજુમાં આવેલ ખાળિયામાં પડ્યો હતો. ખાળિયામાં આવેલ પથ્થર સાથે એમનું માથું અફળાયું છે એવું અનુમાન કર્યું. યુવાનના માથા પાસે લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું. અનુભવી પીઆઈ સમજી ગયા કે કેસ ફેલ છે. એણે માથા પર ટોપી અને આંખો પરથી ગોગલ્સ ઉતાર્યા. સિગારેટ એક બાજુ નાખીને પોતાના મોબાઈલ પરથી 108ને ફોન લગાવ્યો. થોડી વાતચીત કરીને તે બાઇક પાસે આવ્યા. આજુબાજુ કોઈ જ નહોતું. ખેતરમાં પણ કોઈ નહોતું. અને આવા બપોર ટાણે ખેતરોમાં હોય પણ કોણ, કારણ કે સાવ મોડું વરસ હતું. આ વખતે આજુબાજુ ટહેલતા ટહેલતા પટેલે નિરીક્ષણ કર્યું. બાઇકની પાછળ આવેલી લાઇટો તૂટી ગયેલ હતી અને કેરિયર અને નંબર પ્લેટ પણ વળી ગઈ હતી. અને બાઇક લગભગ 20 ફૂટ ઘસડાઈને માઇલસ્ટોનના ખૂંટા સાથે અથડાયું હતું. અને ત્યાંથી આ યુવાન ખાળિયામાં ફંગોળાયો હોવો જોઈએ અને ત્યાં પથ્થર સાથે અથડાયો હોવો જોઈએ અને હેમરેજ થયું હોવું જોઈએ. અને પાછળથી કોઈએ એને જોરદાર ટક્કર આપી હોય તો જ બાઇક આટલું ઢસડાય. આવા તાર્કિક તારણ પર તે આવ્યા હતા. બાઇકની એક બાજુ એક થેલી ટીંગાડેલી હતી. એ થેલી એણે રાઠોડ પાસે બાઇકમાંથી કઢાવીને જોયું તો એમાં 3 ખાનાનું ટિફિન હતું અને શાકનો રસો થોડો ઢોળાયેલો હતો. થોડી વારમાં 108 આવી. સાથોસાથ પત્રકાર મકવાણા પણ આવી પહોંચ્યો. એ અરસામાં એક કોન્સ્ટેબલ આવ્યો અને પીઆઈ પટેલે જાતે ફરિયાદી બનીને એફઆઈઆર લખાવી. પંચનામું થયું. ઘટના સ્થળે બીજું કોઈ સાક્ષી તો હતા નહીં. પેલા યુવાનની લાશને 108માં ગોઠવી. યુવાનના ખિસ્સામાંથી દૂર ફંગોળાયેલો મોબાઈલ પણ જડ્યો અને યુવાનના ખિસ્સામાંથી એક પાકીટ, એમાં 200 રૂપિયા જેવી રકમ હતી અને એક ડોશીમાનો ફોટો હતો. ઉપરના ખિસ્સામાંથી એક કાર્ડ મળ્યું. દિનેશ બાલાભાઈ નાયક, કોન્સ્ટેબલ ઓફ ઇન્ડો તિબેટિયન બોર્ડર સિક્યોરિટી, ITBS. હા, યુવાન ઇન્ડિયન આર્મીમાં હતો. યુવાનની લાશને 108માં લઈ ગયા ત્યારે પીઆઈ પટેલ અને બાકીના બંને પોલીસ કર્મીઓએ યુવાનને સલામી આપી. રાઠોડ જીપ પાછી પોલીસ સ્ટેશન પર લઈ લે. આ જમવાનો મૂડ જતો રહ્યો છે. પીઆઈ પટેલે ખિન્ન અવાજે કહ્યું. તે જીપમાં પડેલા પેલા ટિફિન તરફ તાકી રહ્યા હતા. એ ટિફિન તેને બેચેન કરી રહ્યું હતું. યસ સર કહીને રાઠોડે જીપને પાછી પોલીસ સ્ટેશન તરફ વાળી મૂકી. પોલીસ સ્ટેશન પર પહોંચીને પટેલે પહેલું કામ એ કર્યું કે પેલા યુવાનના મોબાઈલ ફોનમાંથી છેલ્લે આવેલ ફોન લગાડ્યો. સામે યુવાનના મિત્ર રાકેશે ફોન ઉપાડ્યો. વાતચીત થઈ. વિગત જાણીને તે ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડ્યો. વાતચીત દરમિયાન પટેલને જાણવા મળ્યું કે એ એના મિત્રને ત્યાં મળવા જતો હતો. આર્મીમાંથી રજા મૂકીને હજુ 2 દિવસ પહેલાં એ દાદીમાને મળવા આવ્યો હતો. એકાદ કલાકમાં તો એ યુવાનને મૃતદેહ પોસ્ટમોર્ટમમાંથી આવી ગયો અને પેલો મિત્ર પણ આવી ગયો. તે ચોધાર આંસુએ રડ્યો. પીઆઈએ પૂછ્યું કે દિનેશ તમને મળવા આવતો હતો તો પછી ટિફિન લઈને કેમ આવતો હતો? સાહેબ, એને એના દાદીમાનું હાથનું ખાવાનું ખૂબ જ ગમતું. એ જ્યાં જાય ત્યાં લગભગ ટિફિન લઈને જ જતો. અને આમે લશ્કરમાં હોય એણે ઘર પ્રત્યે આવો લગાવતો હોવાનો જ. એ ડૂસકા ભરતો બોલ્યો. જરૂરી વિધિ કરીને પીઆઈ પટેલ તે મૃતદેહને લઈને એના દાદીને સોંપવા જવા રવાના થયા. સાથે રાકેશને પણ લીધો. જીપમાં બેસતી વખતે પણ તેણે પેલા ટિફિન તરફ જોયું. કેમ જાણે આજે તેને ટિફિન વારે વારે યાદ આવતું હતું. દિનેશના પિતા અને માતા શું કરે છે? જીપમાં જ પટેલે પૂછ્યું. સાહેબ, દિનેશ 3 વર્ષનો હતો ત્યારે જ એના પિતાજી અવસાન પામેલ અને તેની માએ વર્ષ દિવસ પછી બીજા લગ્ન કરી લીધા હતા. 1 વર્ષ સુધી તો એની માએ દિનેશને પોતાની પાસે રાખ્યો હતો. પણ જેવી ઓતીમાને ખબર પડી કે ત્યાં દિનેશને
કોઈ બરાબર નથી સાચવતું, એટલે ઓતીમાં દિનેશને લઈ આવ્યા. હું ને દિનેશ સાથે ભણતા. સાહેબ એ કોઈની સાથે બોલતો નહીં, ખૂબ ગરમ સ્વભાવનો હતો, પણ મારો ખાસ મિત્ર હતો. રાકેશ ભીની આંખે બોલ્યો. પટેલને વિગતો મળી કે દિનેશની દાદીમાનું નામ ઓતીમાં છે. સાહેબ એ હંમેશા હાઈસ્કૂલે આવે ને ત્યારે ટિફિન લઈને જ આવે. એની દાદીમાં જે બનાવે એ એણે ખૂબ ગમે. એક વખત તો અમે 3 દિવસ જૂનાગઢ ગયા, તોય દિનેશ તો 3 દિવસના ટેબરા લઈને આવેલો, સાથે સૂકી ભાજી પણ ખરી. શિક્ષકોએ અને અમે ખૂબ આગ્રહ કર્યો કે બધા બાળકો સારી હોટલમાં જમે છે, તું એક વખત તો જમ, પણ એ 1નો 2 ના થયો અને તરાહાર ના જમ્યો તે ના જ જમ્યો. આટલો બધો એણે દાદીમા તરફ પ્રેમ હતો. સાહેબ ખૂબ જ સારો છોકરો. જ્યારે એ આર્મીમાં લાગ્યો ત્યારે હું જ એને શેખ જોશીમઠ ઉત્તરાંચલમાં મૂકવા ગયો હતો, પણ ત્યારે પણ એ ઘરેથી ભાતું જ બાંધી લીધેલું. મેં પણ ઘરેથી જ બનાવેલું લીધું. રસ્તામાં એણે બહારનું કશું જ ના ખાધું. રાકેશ સ્મરણો વાગોળતો હતો. ગાડી ઉબડખાબડ રસ્તા પર ચાલતી હતી. પટેલ અને રાઠોડને અમે પૂરો રસ પડતો હતો. તે આર્મીમાં ગયા પછી દિનેશને જમવાનું શું થયું? ત્યાં એને જમવાનું તો નહીં ફાવ્યું હોય ને. શરૂઆતમાં પીઆઈએ વાતનો દોર આગળ લીધો. હા સાહેબ, મને પણ એ જ ચિંતા હતી કે દિનેશ ત્યાં ટકશે નહીં. એણે એની દાદીમાં સિવાય કોઈનું ખાવાનું ભાવતું નહીં. પણ તમે નવાઈ પામશો. 3 દિવસ પછી એનો ફોન આવ્યો. એ ખુશ હતો. મેં જમવાની વાત કાઢી તો એ કહે, યાર રાકેશ, જમવાનું તો ખૂબ સારું, અને અમે ભારત માતાને ખોળે, અને માં જે આપે એ જમી લેવાનું. જીવનમાં રાકેશ એક વાત યાદ રાખજે કે ક્યારેય પણ માએ બનાવેલી ખાવાની વસ્તુને અવગણવાની નહીં. માનું ખાવાનું તો ભાગ્યશાળીને જ મળે, અને મારે તો હવે 2 માં, એક ઓતીમાં અને બીજા ભારતમાં. મારી તું ચિંતા ના કરતો રાકેશ. અહીં હું ભારત માતાને ખોળે અને ત્યાં આવું તો ઓતીમાને ખોળે. રાકેશે વાત કરી. તેના ચહેરા પર ગંભીરતા હતી. પીઆઈ પટેલની મુખમુદ્રા ચમકી ઉઠી. ગામ આવી ગયું. શેવાડે આવેલ એક ઘરની પાસે 3-4 ડોશીઓ બેઠી હતી. જીપમાં જ રાકેશે કીધું, સાહેબ, પેલા ધોળા સાડલાવાળા છે ને, એ દિનેશના દાદીમાં ઓતીમાં. એકદમ ઊંચા અને કાંઠાળા ઓતીમાં. હાથમાં કંઈક ચોપડી જેવું હતું. અનુભવની થપાટો સામે અડીખમ એવો એનો તેજોમય ચહેરો. માડીના કપાળમાં પડેલી કરચલીઓમાં કરુણા ઝલકતી હતી. 70ની આજુબાજુ પહોંચેલા ઓતીમાં હજી પણ કડે ધડે દેખાતા હતા. સાહેબ, તમે વાત કરજો, હું નહીં કરી શકું, પ્લીઝ. રાકેશ ગળગળો થઈ ગયો. પીઆઈ પટેલ પરિસ્થિતિ સમજી ગયા. એણે રાકેશને ખંભે હાથ દબાવ્યો. જીપ ઊભી રહી. ધૂળની ડમરીથી વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. ધૂળની ડમરી બેસી ગઈ. પીઆઈ પટેલ હળવેકથી ઉતર્યા. પોતાનું ગળું સાફ કર્યું. એના ધબકારા વધી ગયા. જ્યાં ઓતીમાં બેઠા હતા ત્યાં ગયા. 2 હાથ જોડીને કહ્યું, જય શ્રી કૃષ્ણ માડી, તમે જ ઓતીમાં? હા સાહેબ, કંઈ કામ હતું? માડીના ચહેરાઓ પણ ચિંતાની આછી રેખાઓ જણાય. અને બરાબર એ જ વખતે ડ્રાઈવર અને રાકેશે દિનેશનો મૃતદેહ જીપના પાછળના ભાગમાંથી બહાર લાવીને નીચે મૂક્યો ને માડી પરિસ્થિતિ પામી ગયા. માં, હિંમત રાખો. ઈશ્વરની આગળ આપણું કંઈ ન ચાલે. માં, તમારો દીકરો ભગવાનને ઘેર ગયો છે. માં કહેતા કહેતા પટેલ નીચે બેસી ગયા. બીજી 2 ડોશીઓએ ઓતીમાને પકડી રાખ્યા અને ઓતીમાએ કલ્પાંત શરૂ કર્યું. કાળમીંઢ પથ્થરોને પણ ઓગાળી દે તેવું કલ્પાંત. રાઠોડે રાકેશને પકડી રાખ્યો. એ પણ હિબકા ભરતો રહ્યો. ગામ તરત જ ભેગું થયું. બધાના મોઢા પર ગમગીની છવાઈ ગઈ. ગામની સ્ત્રીઓએ ઓતીમાને સાંત્વના આપી. આમ તો પીઆઈ પટેલ આવા કામે ક્યારેય આવ્યા નહોતા. નોકરી દરમિયાન અસંખ્ય હત્યા અને અકસ્માતો એણે જોયા હતા, પણ આજ કોણ જાણે એની આંખમાંથી આંસુડા આવી ગયા. ગામ આખું સ્મશાન યાત્રામાં સામેલ થયું. ઓતીમાના કુટુંબમાં તો કોઈ નહોતું. અંતિમ વિધિ પતાવીને પીઆઈ પટેલ પાછા ઓતીમાને ઘેર આવ્યા. માડી સામે હાથ જોડીને ધરપત આપી. જવાબમાં ઓતીમાં બોલ્યા, સાહેબ, આમ તો જ્યારથી એનો બાપ મરી ગયો ત્યારથી મારો દિનેશ અડધો તો મરી ગયેલો હતો, પણ એ બિચારો મારે સહારે અને હું એને સહારે જીવતી હતી. બાકી જેણે જુવાન જોધ દીકરો ગુમાવ્યો હોય એ માં લગભગ તો જીવી જ ના શકે. સાહેબ, દિનેશ મારો હેવાયો હતો. સાહેબ, એ લગ્નની ના પાડતો હતો. બસ એક તમન્ના હતી
કે દેશનું રક્ષણ કરવું એટલે જ ફૌજમાં જોડાયો હતો. પીઆઈ પટેલ નીચે બેઠા માડીના બે હાથ હાથમાં લઈને આશ્વાસન આપ્યું અને ઊભા થયા. રાકેશ ત્યાં જ રોકાઈ ગયો. રાઠોડ અને પટેલ જીપમાં ગોઠવાયા. જીપ ધૂળની ડમરી ઉડાડતી ઉડાડતી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. સાંજે પટેલને જમવાની ખાસ ઈચ્છા થઈ નહીં. રાઠોડને અને બીજા બે પોલીસવાળાને કીધું કે તમે ગાડી લઈને જમી આવો. એટલે એ ગયા પછી પીઆઈ પટેલ ચેમ્બરમાં એકલા પડ્યા અને અચાનક તેને પેલું ટિફિન યાદ આવ્યું. હજુ પણ એ ટિફિન પોલીસ સ્ટેશનના એક ખૂણામાં આવેલા એક ટેબલ પર પડ્યું હતું. અચાનક જ પટેલ ઊભા થયા. ટિફિન પાસે ગયા. ટિફિનની એક બાજુ ઢોળાયેલા શાકનો રસો જામી ગયો હતો, પણ અંદરથી શાકની એક ખૂબ જ સરસ સુગંધ આવતી હતી. પટેલે ટિફિન ખોલ્યું. આખી ડુંગળીનું શાક હતું, સાથે જુવારનો રોટલો હતો, તળેલી કાચરી અને ગુંદાનું અથાણું હતું. પટેલે એક બટકું રોટલાનું તોડીને શાકમાં બોળ્યું અને મોઢામાં મૂક્યું. વાહ, એ જ સ્વાદ! એની બા પણ આવું જ શાક બનાવતા, અને એ યાદ આવતા જ પટેલની આંખમાં જળજળિયા આવી ગયા. એણે ટિફિન બાજુમાં મૂક્યું ને બે પગને બાજુની ખુરશી પર લંબાવીને એ પોતાની ખુરશી પર લાંબા થયા અને ભૂતકાળમાં સરી પડ્યા. પીઆઈ પટેલનું આખું નામ પંકજ ચિમનલાલ પટેલ. આમ તો પટેલનો દીકરો પીઆઈ થયો હોય એવી એના ગામની પ્રથમ ઘટના. નોકરીની શરૂઆતથી જ બાહોશ અને નિષ્ઠાવાન, પણ લગ્ન કરવામાં થાપ ખાઈ ગયા. એક શ્રીમંતની રૂપાળી છોકરીને પરણવાનું પટેલને ભારે પડી ગયું. એની પત્ની શ્વેતા એકદમ રૂપાળી અને એકદમ એના બાપ પર ગયેલી. શ્વેતાના પાપા એક મોટા બિલ્ડર હતા અને તુંડ મિજાજી હતા. શ્વેતામાં પણ વારસામાં ગુણ ઉતર્યા હતા. લગ્નના 4 માસમાં જ પટેલને થયું કે આ પસંદગી ખોટી થઈ ગઈ છે, પણ હવે શું થાય? ધીમે ધીમે એણે શ્વેતાને સુધારવાનો પ્રયત્ન કરી જોયો, પણ સુધરે એ શ્વેતા શાની? અને આમેય બાપના 2 નંબરી પૈસાથી બગડેલી પ્રજા લગભગ સુધરતી નથી. શ્વેતાને ગામડે રહેવું તો ગમતું જ નહીં. વાર તહેવારે પણ પંકજ એકલો જ પોતાના ઘરે જતો. મમ્મી પપ્પા પણ સમજી ગયા કે ઘરની થાંભલી જ વાંકી છે. એમાં એનો દીકરો પણ શું કરે? પોતાના સાસુ સસરા આવે એ શ્વેતાને ગમે નહીં. આવે તો મોઢા બગાડે અને વાસણ પણ પછાડે, કંઈક ધતિંગ આદરે. જેની એ વિસ્તારમાં હાંક વાગતી એ પીઆઈ પટેલ ઘરે આવતા જ બીવે. ઘણાની પત્ની હેરાન કરે તો લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પર જાય, પણ પીઆઈ પટેલ ક્યાં જાય? ઘણીવાર એણે સાસુ સસરાને ફરિયાદ પણ કરી જોઈ, પણ જેમ વાલ વટાણા કે પાપડી લખણના સરખા હોય એમ સાસુ સસરાએ પણ પંકજને કચકાવી નાખ્યો. ના કહેવાના શબ્દો કીધા અને પછી તો શ્વેતાના નખરા જ વધી ગયા. પીઆઈનો શરૂઆતનો પગાર તો શ્વેતાના મેકઅપમાં જ ખર્ચાઈ જતો. પૈસા ઘટે તો એના બાપા મોકલાવે, અને શ્વેતા તો પાછી કહે પણ ખરી કે પત્નીને રાજી ન કરી શકો તો લગ્ન જ ના કરાય. મૂંગા મોઢે સાંભળી લે પટેલ, અને એ ફરિયાદ કરવા પણ ક્યાં જાય? શ્વેતા આખો દિવસ લગભગ એ બીજા અધિકારીની પત્ની જોડે શોપિંગમાં જ હોય. એના બિલ્ડર બાપના 4 હાથ હતા શ્વેતા માથે, અને એટલે જ એણે 4 ડેબિટ કાર્ડ આપ્યા હતા પોતાની દીકરીને. ધીમે ધીમે પીઆઈ પટેલના માતા પિતા આવતા જ બંધ થઈ ગયા. એ પણ દુઃખી હતા પોતાના દીકરાનું દુઃખ જોઈને. એવામાં એના પપ્પાનું અવસાન થયું. ગમે તેવી નઠારી બાઈ હોય પણ પોતાના સાસુ કે સસરાના અવસાન વખતે તો મલાજો જ જાળવે. પણ શ્વેતા તો ખાલી રૂપાળી જ, ઉપર શોભા નીચે કોબા એવું જ. એ ન તો ગઈ અંતિમ વિધિમાં કે ના તો એના બાપે ફોન કરીને ખબર પૂછી. પીઆઈ પટેલ 20 દિવસ ગામમાં રહ્યા. પપ્પાનું કારજ પતાવ્યું અને પોતાની માતાને લઈને શહેર પાછા આવ્યા. પોતાના ઘરમાં સાસુ રહે એ શ્વેતાને ના ગમ્યું. એણે પીઆઈ પટેલને રોકડું પરખાવ્યું. તો આ બલા કેટલા દિવસ રોકાવાની છે આ ઘરમાં? એ બલા નથી, મારી મા અને તારી સાસુ છે. સારી રીતે વાત કર, પીઆઈ બોલ્યા. એ જે હોય તે, હું કોઈના ગોલાપા કરવા નવરીની નથી. હું મારા બાપનું રજવાડું મૂકીને આવીશું મારી રીતે જીવવા માટે. બાકી આ ડોશીનો ઢસરડો કરવા હું નવરી નથી. એના માટે વૃદ્ધાશ્રમ છે ત્યાં મૂકી આવો. અને હા, પૈસા ન હોય તો મારા બાપા આપશે, સમજ્યા? સટાક સટાક પીઆઈ પટેલનો હાથ, જે ઘણા સમય પહેલાં ઉપડવો જોઈતો હતો,
એ અંતે ઉપડ્યો ખરો. શ્વેતાના ગાલ પર પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ. ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. ગાલ અને ગુસ્સાથી ફાટેલ ધુમાડા જેવી શ્વેતા એના બિલ્ડર બાપને ત્યાં ગઈ. એનો બાપ સમસમી ગયો. એણે ફોન લગાવ્યો અને આ બાજુ પટેલનો બાટલો પણ બરાબર ફાટ્યો. ફોન પર ગાળાગાળી થઈ. કમિશનરને મળીને શ્વેતાના બાપે ફરિયાદ કરી કે મારી ફૂલ જેવી દીકરીને ત્રાસ અપાય છે. મહિલા આગેવાનો આવ્યા. છાપામાં સાચી ખોટી સ્ટોરી આવી અને અંતે આ કેસ ડીવાયએસપી જાડેજાને સોંપાયો. જાડેજાએ વિગતો જાણી. પટેલને પૂછ્યું કે શું કરવું છે. સાહેબ, મારે એને જોઈતી જ નથી. મારી બાને બલા કહે એ મારા ઘરમાં ના હોય, પટેલે કીધું. પણ આમાં ઉપરથી દબાણ છે પટેલ. એ જેલના સળિયા પાછળ મોકલવા માગે છે તમને અને તમારા માતાને, ડીવાયએસપી જાડેજાએ કહ્યું. તો જેવા ભાગ્ય મારા અને મારી માતાના. પીઆઈ ભાંગી પડ્યા. જાડેજા જોઈ જ રહ્યા. એને વાતમાં સચ્ચાઈ લાગી. બીજા સ્ટાફવાળાને પણ પૂછ્યું. ગામમાંથી પણ અભિપ્રાય આવ્યો. જાડેજા સમજી ગયા કે એક સાચો પોલીસવાળો ખોટી રીતે ભેખડે ભરાઈ ગયો છે અને એનું લોહી ઉકળી ઉઠ્યું. રડોમાં પટેલ, હવે એ છે ને હું છું, આમ કહીને મારતી જીપે જાડેજા ગયા. હવે એણે શું કર્યું એ તો ખબર નથી. કેસના ઠેકાણે રહ્યો. મહિલા મંડળવાળાએ વાવટા સંકેલી લીધા. 15 દિવસમાં ડાયવોર્સ પેપર પર શ્વેતાની અને પીઆઈ પટેલની સહી થઈ ગઈ. બધા આરોપ પાસા ખેંચાઈ ચૂક્યા હતા અને આમે કહેવાય છે કે પોલીસ સાચી થાય ને તો ભલભલા ચમરબંધીના ભૂક્કા બોલાવી નાખે, પણ પોલીસ સાચી થાય તો. પટેલે જાડેજાનો આભાર માન્યો અને પટેલની વિનંતીને ધ્યાને લઈને તેની બદલી શહેરથી દૂર કરી દીધી. પીઆઈ પટેલ તેની માતા સાથે ખુશ હતા. માતા એને જમવાનું બનાવી દે અને કદાચ દૂર જવાનું થાય તો એને ટિફિન બનાવી દે. 2 વર્ષ તો પીઆઈના ખૂબ આનંદમાં ગયા, પણ હજુ 2 માસ પહેલાં જ એની માતાનું અવસાન થયું હતું અને ત્યારથી પીઆઈ પટેલ પાછા એકલા થઈ ગયા હતા. બહાર હોટેલમાં જમી લેતા હતા. સાહેબ સૂઈ ગયા, રાઠોડે કહ્યું અને પીઆઈ પટેલે આંખો ખોલી. રાતના 11 થવા આવ્યા હતા. હજુ ટિફિન ત્યાં જ પડ્યું હતું. 2 પોલીસ અને રાઠોડ જમીને પાછા આવ્યા હતા. પટેલ ઊભા થયા. મોઢું ધોયું, ટિફિન સાફ કર્યું, એક સિગારેટ સળગાવી. બીજે દિવસે સવારે તે પાછા દિનેશને ગામ ગયા. ઓતીમાને મળ્યા. આર્મીને રિપોર્ટ કર્યો અને પોતે 10 દિવસની રજા મૂકીને દિનેશની બધી વિધિ પતાવી. ગામ આખું પીઆઈ પટેલને અવભાવથી જોઈ જ રહ્યું. એક દિવસ પીઆઈ બોલ્યા, બા, તમે મને દરરોજ ટિફિન બનાવી દેશો, હું બધો ઘર ખર્ચ ઉપાડી લઈશ. બા, હું તમારો દીકરો બનીને રહીશ, એકબીજાના સહારે જીવન વિતાવીશું. એમ કહીને પોતાની આખી કહાની કીધી. ઓતીમાની આંખો પણ ભરાઈ આવી. એ સહમત થયા અને પછી દરરોજ ઓતીમાં પેલું ટિફિન બનાવી દે છે. એ જ્યારે ટિફિન બનાવે ત્યારે નજર સામે એનો દીકરો હોય છે અને પટેલ ટિફિન જમે ત્યારે એને એ ભોજનમાં એની માતાનો ચહેરો દેખાય છે. જીવન જીવવા માટે ધન દોલત કરતાં કોઈનો નિસ્વાર્થ સહારો વધારે ઉપયોગી હોય છે. ધન્યવાદ.